નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर वावाजोड़ाने लईने सौथी मोटा समाचार आवी रह्या छे। बंगाळनी खाड़ी अने अरब सागर पर लगातार वावाजोड़ानुं संकट बनेलुं छे, त्यारे वावाजोड़ाने नाम पण आपी देवामां आव्युं छे। त्यारे मित्रों बात करीए तो हवामान विभाग अनुसार देशना दरियाई भागो अरब सागर अने बंगाळनी खाड़ीमां बे सौथी मोटी सिस्टम बनेली छे। तेनी वच्चे IMD एटले के ऑफिशियल हवामान खाताए चेतवणी आपी छे अने आना कारणे गुजरातनी अंदर मित्रों पण तेनी असरो थवाना सौथी वधारे चांस देखाई रह्या छे। त्यारे वावाजोड़ाने मित्रों नाम आपी देवामां आव्युं छे। वावाजोड़ा मोन्था नाम आपवामां आव्युं छे અને આ મોન્થા નામનું વાવાઝોડું અત્યારે બંગાળની ખાડી લાગુના વિસ્તારોની આસપાસ જે છે તે ભ્રમણ કરી રહ્યું છે। ત્યારે હવે મિત્રો આગળ શું થશે તો તમને જણાવી દઈએ તો 26 થી લઈને 30 તારીખ વચ્ચે ગુજરાતમાં આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાત સુધી તેની સિસ્ટમો બનશે, જેને કારણે ભારેથી અતિ ભારે તોફાની વરસાદો તમને જોવા મળશે। અને શિયાળાની વચ્ચે મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ચોમાસા જેવો માહોલ પણ ગુજરાતમાં સર્જાશે તેવું જોવા મળશે અને સાથે જ ભારે પવનો ફૂંકાશે અને પવનોવાળા વરસાદોને કારણે આખા ગુજરાતની અંદર ચોમાસા જેવો માહોલ વાવાઝોડા कारणे फरी एकवार बनशे अने आ सिस्टम मित्रों लांबी चाली शके, कारण के आवनारा 11मा महीनानी एटले के नवेम्बर महीनानी 5 तारीख सुधी वरसादो जे छे ते गुजरातमां शरू रही शके। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો ફરી એકવાર ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને સૌથી મોટો ખતરો દેખાઈ રહ્યો છે। ત્યારે શું સમાચાર આવી રહ્યા છે વાત કરીએ તો મિત્રો આજથી 5 મહિના પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું ત્યાર પછી ભારત તરફથી જે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું અને ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાર પછી લગાતાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના દબાણ અને તણાવો જે છે તે વધી રહ્યા છે। તેની વચ્ચે આજે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ફરી એકવાર દિવાળી પછી જે છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈક મોટી નવાજોની થઈ શકે, કારણ કે ભારતીય આર્મી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતે મિત્રો 30 ઓક્ટોબર થી લઈને 10 નવેમ્બર સુધી એટલે કે આગામી જે 30 તારીખ આવે છે ત્યારથી લઈને 10 નવેમ્બર સુધી ભારતની ત્રણે સેના એટલે કે ભારતીય થલ સેના, વાયુ સેના અને નૌકાદળ સેના છે, આ ત્રણે સેના એક ત્રિશુલ કવાયત હાથ ધરવાની છે। આને લઈને મિત્રો પાકિસ્તાનમાં તેનું દબાણ વધી શકે અને લગાતાર પાકિસ્તાન ધમકી આપી રહ્યું છે કે ભારત ઉપર બોમ્બ વડે હુમલો કરવામાં આવશે અથવા મિસાઇલો ફેંકવામાં આવશે। તો મિત્રો ફરી એકવાર ભારતે પણ જે મિત્રો આ મિશન લોન્ચ કર્યું છે 10 નવેમ્બર સુધી, તો તેને લઈને મિત્રો દબાણ અને તણાવ વધી શકે અને જો પાકિસ્તાન કોઈ રિટાલિએશન કરશે અથવા તો કોઈ નવી મિત્રો નાની એવો પણ પ્રહાર કરશે તો આ વખતે ભારત પૂરેપૂરા જવાબ સાથે વળતર આપવા તૈયાર છે તેવું ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જણાવ્યું હતું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી જે વરસાદ જોવા મળ્યો તેને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। જ્યાં મિત્રો ગુજરાત રાજ્ય ઉપર પહેલેથી વરસાદની આગાહી દર્શાવી દેવામાં આવી હતી 25 તારીખ ઉપર, પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે આગાહીને જે છે તે મિત્રો ધ્યાનમાં લેતા જ નથી અને પોતાની મરજી પ્રમાણે ચાલતા હોય છે। તો એવા ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે અને જે એવા ખેડૂતો હતા કે જે આગાહીને ખોટી સાબિત કરવા ઉતર્યા હતા અને આગાહી અને જે કે પણ વરસાદની માહિતી હતી તેને ખોટી ગણાવી રહ્યા હતા, તો એવા ખેડૂતો હવે ચિંતામાં અને ફસાયા છે, કારણ કે કમોસમી વરસાદ આગાહી અનુસાર આવ્યો છે અને જે પણ ખેડૂતોએ તૈયારી કરી નથી તેવા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાની ગઈ છે। જ્યાં મિત્રો આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો, રાજકોટથી લઈને બોટાદ, અમરેલી જિલ્લો, તેની સાથે મિત્રો ઉત્તરીય ગુજરાતની અંદર જે મિત્રો બાકીના પણ પાટણ લાગુના વિસ્તારો છે તો ત્યાં પણ મિત્રો લાગુના વિસ્તારોમાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડમાં પણ વરસાદ। તો હજુ તો મિત્રો આ સિસ્ટમ શરૂ થઈ છે, 30 તારીખ સુધી આ સિસ્ટમનો ખેલ ચાલવાનો છે, ત્યારે ખેડૂતોને હજુ પણ નુકસાન થઈ શકે। ઓલરેડી પહેલેથી મિત્રો અત્યારે જે 24 અને 25 તારીખે વરસાદ પડ્યો તેને કારણે મગફળી, કપાસ અને તુવેરના ભાવની પાકની અંદર ભારે નુકસાન ગયું છે। ત્યારે હજુ પણ મિત્રો ખેડૂતોએ તૈયારી રાખવી પડશે। 30 થી 2 તારીખ સુધી એટલે કે 2 નવેમ્બર સુધી વરસાદીય ઝાપટા અને ભારે વરસાદોના રાઉન્ડ ગુજરાતમાં ચાલવાના છે। તો એવા ખેડૂતો કે જેમણે કોઈ તૈયારી નથી કરી તેમને ભારે નુકસાન વેઠવા પણ તૈયાર રહેવું પડશે અને નુકસાની ગઈ પણ છે। તો ત્યાર પછીના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પેટ્રોલ અને વીજળી જે છે તે મફત આપવામાં આવશે। નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત। જ્યાં મિત્રો આજથી 1 વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સાબરકાંઠાથી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાની ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે મારે દરેકે દરેક ગુજરાતવાસીઓના વીજળીના બિલ અને પેટ્રોલના બિલ ઝીરો કરી દેવાશે। અને મિત્રો મોદીજીએ એમ પણ કહ્યું હતું કે આ વાતો કોઈ હવામાં નથી, પરંતુ મોદી સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ભવિષ્ય
ભવિષ્યમાં ઝીરો આવશે। હવે મિત્રો આ વાત થઈ ગઈ તેને તો હવે 1 વર્ષથી લઈને 1.5 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે। ત્યાર પછી મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે, પરંતુ છતાં પણ મોદીજીએ જે વચન આપ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો થશે, મિત્રો હજુ સુધી સાચા પડ્યા નથી। અને ગુજરાતની જનતા હવે માગણી કરી રહી છે કે જે મોદીજીએ કહ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો કરવામાં આવે તો એ મિત્રો કરવામાં આવે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, ભવિષ્યમાં આવી કોઈ યોજના સરકાર લાવશે કે જેમાં પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો લોકોના થશે? તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે, વીમા વગરના વાહનો હવે મોટો દંડ ફટકારવામાં આવશે। ખાસ મિત્રો અત્યારે જ સમાચાર જાણી લેજો। જ્યાં મિત્રો જો તમે પણ રસ્તા ઉપર ગાડીઓ અને વાહનો ચલાવો છો તો તમારે પણ મિત્રો અકસ્માતના જોખમને રોકવા માટે આ નિર્ણય લીધો છે સરકારે, તેનું પાલન કરવું પડશે। કેન્દ્ર સરકારે મિત્રો મોટી એક્શન લીધી છે અને હવે તમારી જે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો છે તે મિત્રો જરૂરી કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓના થર્ડ પાર્ટી વીમા ફરજિયાત હોવા જોઈએ। આ લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન બદલ ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો જો મિત્રો તમારી ગાડીનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે કે વીમો ના હોય તો કઢાવી લેજો। માત્ર 1000 થી 2000 રૂપિયાની અંદર આ વીમો નીકળી જાય છે, અને જો નહીં હોય અને પકડાશો તો મિત્રો 5-6 હજારનો દંડ અને જેલની સજા પણ અમુક કિસ્સાઓમાં થઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ખેડૂતોને મોટી રાહત મળશે, 2 લાખ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર, જ્યાં મિત્રો ખેડૂતોની લોન માફીને લઈને સમગ્ર દેશમાં સૌથી વધારે ચિંતાનો વિષય છે અને ચર્ચાનો વિષય છે। ત્યારે શું ખેડૂતોના દેવા માફ અને લોન માફી કરવામાં આવશે તેને લઈને સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના 2 લાખ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાની અંદર મિત્રો સીએમ રેવંત રેડ્ડી દ્વારા મિત્રો લોન માફી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી હતી। મિત્રો 2023 ની અંદર તેલંગાણાની સરકારે ત્યાંના ખેડૂતોની 2 લાખની લોન માફ કરી છે। ત્યાર પછી વિશ્વભરના આખા ભારત દેશના તમામ રાજ્યોના ખેડૂતો પણ માગણી કરી રહ્યા છે કે ત્યાં બધા જ રાજ્યના ખેડૂતોની લોન માફ કરવામાં આવે, અને ગુજરાતના ખેડૂતોની પણ મિત્રો લગાતાર માગણી છે કે ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે, કારણ કે એક આંકડો સામે આવ્યો હતો કે જો 2 લાખની લોન માફ ગુજરાતમાં પણ કરવામાં આવે તો ગુજરાતના 90% ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે। પરંતુ હજુ મિત્રો આ અંગે ગુજરાત સરકારે કોઈ નિર્ણય લીધો નથી। શું મિત્રો તમને લાગી રહ્યું છે કે ગુજરાતમાં લોન માફ થશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 500 રૂપિયાની નકલી નોટથી ખાસ સાવચેત થઈ જજો, કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સાવધાની રાખવી પડશે મિત્રો। 100, 200 અને 500 રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ કેટલીક નકલી નોટો માર્કેટમાં આવી રહી છે। નકલી નોટ બનાવરાઓ કેટલીક વાર મિત્રો સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને એટીએમમાં ખોટી નોટો પણ નાખે છે। તો મિત્રો આવું થવા પર જ્યારે તમે એટીએમમાં પૈસા ઉપાડો છો ત્યારે ક્યારેક તમારા હાથમાં 500 રૂપિયાની નકલી નોટ પણ આવી શકે, કારણ કે આવા કિસ્સાઓ અત્યારે વધી રહ્યા છે। તો જો મિત્રો તમને પણ આવી નકલી નોટ મળે છે તો તે બેંકને તે નોટ મિત્રો સ્વીકારવાનો ઇનકાર કરી શકે, જેના કારણે સમસ્યા ઊભી થઈ શકે। તો મિત્રો એટીએમ માંથી જો ફાટેલી 500 રૂપિયાની નોટ નીકળે છે તો તમારે ખાસ સાવચેત રહેવું અને નોટને એક વખત ચકાસી લેવી, કારણ કે અત્યારે આ રીતની મિત્રો નકલી નોટોના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે। તો ખાસ મિત્રો સાવચેતી રાખવી, કારણ કે નકલી નોટના અત્યારે મિત્રો સાચી નોટ અને નકલી નોટ ઓળખવામાં પણ ઘણી બધી મિત્રો મુશ્કેલી થઈ શકે, તો ખાસ સાવચેતી રાખવી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો શું ખજૂરભાઈ ગુજરાત રાજ્યની અંદર ચૂંટણી લડીને મુખ્યમંત્રી બની શકે? કારણ કે સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં મિત્રો જાણીતા દાનવીર અને ખજૂરભાઈના નામે ઓળખાતા મિત્રો નીતિનભાઈ જાની જે છે તે 2027ની ચૂંટણી લડવાનો ઓફિશિયલ એલાન કર્યું છે। ત્યારે તેમના મિત્રો નિવેદન અનુસાર મિત્રો તેમણે કહ્યું કે તમારી કૃપા અને આશીર્વાદ હશે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું। સાથે જ મિત્રો ખજૂરભાઈએ કહ્યું કે તેઓએ પોતાના નજીકના ભણેલા અને અનુભવી લોકો સાથે પણ ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે, અને ખજૂરભાઈએ કહ્યું કે હું તમામ ભણેલા વ્યક્તિઓ ને કહું છું કે હવે આપણે લડવા માટે તૈયાર થવું પડશે। એમ દર્શાવ્યું છે કે ફક્ત પોતાનો જ ઈરાદો નથી, પરંતુ સમૂહની તૈયારી અને સહયોગ સાથે ચૂંટણી લડવા ખજૂરભાઈ ઈચ્છે છે। મિત્રો ગુજરાતના ઘણા બધા લોકો જે છે ખજૂરભાઈને મુખ્યમંત્રી બનાવવા પણ માંગે છે, કારણ કે એમના વિડીયોના કોમેન્ટ સેક્શનમાં પણ ઘણા બધા લોકો ખજૂરભાઈને મુખ્યમંત્રી રૂપે જોવા માંગતા હોય તેવી કોમેન્ટો આવતી હોય છે। મિત્રો તમારું શું કહેવું છે, તેમને મુખ્યમંત્રી પદે તમે જોઈ શકવા માંગો છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વરસાદ બાદ હવે રસ્તાઓ સુધારવામાં આવશે। સરકારે કરી મોટી જાહેરાત, જ્યાં મિત્રો રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને હવે નવા વર્ષે સારા રસ્તાઓ આપવા માટે 7,732 કરોડનો ખર્ચો કર્યો છે। જ્યાં મિત્રો તમે જાણો છો કે ચોમાસું જતું રહ્યું છે અને વરસાદ દરમિયાન મિત્રો રસ્તાઓની હાલત કફોડી બની છે અને તમામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે સરકારે મિત્રો મોટી જાહેરાત કરી છે। હવે ગુજરાતના દરેક લોકોને જે છે તે સારા રોડ રસ્તાઓ આપવામાં આવશે। તેના માટે સરકારે 7,732
₹337 કરોડ રૂપિયાનો જંગી ખર્ચો પણ કર્યો છે અને 809 કિલોમીટર જેવા ગરવી ગુજરાત હાઈકોર્ટ મિત્રો જે છે તે કોરિડોરનું નિર્માણ પણ કરવામાં આવશે અને ટોટલ મિત્રો કરોડો રૂપિયા વાપરીને રસ્તાઓ સુધારવામાં આવશે. તો મિત્રો હવે તમારા વિસ્તારમાં પણ જો વરસાદને કારણે રસ્તાઓ તૂટેલા હોય તો હવે મિત્રો ખુશખબરી ભર્યા સમાચાર. સરકાર નવા વર્ષની અંદર હવે આગામી કેટલાક દિવસોની અંદર રસ્તાઓ સુધારશે કે જેથી નાગરિકોને ઝડપી મિત્રો જે છે તે વાહન વ્યવહાર ચાલી શકે અને લોકોને રાહત ખરાબ રસ્તાથી મળશે. ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર જાણીએ તો શું આ સરકાર મોદીની સરકાર ખેડૂત વિરોધી છે, ભાજપની સરકાર ખેડૂત વિરોધી છે? જ્યાં મિત્રો કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ છે મિત્રો અમિત ચાવડા, તેમણે મોટી જાહેરાત કરી છે. રાજ્યની અંદર સત્તા ઉપર જે ભાજપ સરકાર રહેલી છે તો આ ભાજપ સરકાર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કરી રહી છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. અને ખાસ તો મિત્રો અમિતભાઈ ચાવડાએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકારનું ખેડૂતોને મુદ્દે એક પણ વચન આજ સુધી સાચું નથી પડ્યું. એટલે કે સરકાર ખેડૂતો માટે જે પણ વચન આપે છે તે આજ સુધી સાચા પડ્યા નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનું સાબિત થયું છે. ટૂંકમાં મિત્રો અહીંયા અમિત ચાવડાનું કહેવું છે કે આ જે સરકાર અત્યારે ભાજપ સરકાર બનેલી છે ગુજરાતમાં તે ખેડૂત વિરોધી છે અને ખેડૂતોના માટે નિર્ણય લઈ રહી નથી તેવું તેમનું કહેવું છે. મિત્રો આ ભાઈની વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતની મહિલાઓને મળશે હવે 2 લાખ રૂપિયાની સહાય. તમામ મહિલાઓ ભરી દેજો ફોર્મ. જી હા મિત્રો, તાત્કાલિક યોજના વિશે જાણીને તાત્કાલિક અત્યારે ફોર્મ ભરી દેજો. સરકાર આપી રહી છે મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય. ત્યારે સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને જે છે તે 307 વિવિધ પ્રકારના ધંધાઓ અને વ્યવસાયો કરવા માટે સરકાર પૈસા આપશે. ત્યારે મિત્રો અત્યારે જે છે તે પુરુષો તો ઘણા બધા નોકરી ધંધાઓ અને બિઝનેસ કરી રહ્યા છે, ત્યારે મહિલાઓ પણ ક્યાંય પાછળ ના રહી જાય અને પોતાના પગ ઉપર ઊભા થઈને પોતાનો ધંધો બિઝનેસ કરી શકે તે માટે સરકાર પૈસા આપવા જઈ રહી છે. સરકાર મિત્રો આમાં જે છે તે 307 પ્રકારના જુદા જુદા કામો અથવા ધંધાઓ કરવા માટે મહિલાઓને પૈસા આપશે, જેમાં બ્યુટી પાર્લરથી લઈને દરજી કામ, મસાલાની બનાવટ, અગરબત્તી વહેંચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું અને દૂધની બનાવેલી કેટલીક આઈટમો, મીઠાઈઓ વહેંચવાની જેવા મિત્રો જુદા વ્યવસાયો મહિલાઓ કરી શકે. અને આના માટે જો સરકાર મહિલાઓને જરૂર પડશે તો સરકાર મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય પણ આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો અત્યારે દુનિયાની અંદર સૌથી ધનિકમાં ધનિક વ્યક્તિ એટલે કે સૌથી વધારે પૈસાવાળા વ્યક્તિ છે ઇલોન મસ્ક. અને મિત્રો આખી દુનિયામાં સૌથી વધારે જે પૈસા ધરાવે છે તેમણે મિત્રો ખેતીને લઈને એક અદ્વિતીય જાહેરાત કરી છે કે જે જાણીને તમે ચોંકી જશો. શું કહી રહ્યા છે મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક? તેના વિશે વાત કરીએ તો મિત્રો ઇલોન મસ્કે કહ્યું કે નોકરીઓના ભવિષ્યને લઈને એક ચોંકાવનારું નિવેદન છે. ભવિષ્યમાં ઓટોમેટિક વસ્તુઓ વધી જવાની છે, એટલે કે જે રોબોટ દ્વારા અત્યારે કામો કરવામાં આવી રહ્યા છે તો ભવિષ્યમાં બધા જ કામો રોબોટ કરવા લાગશે. પરંતુ જોવા જઈએ તો મિત્રો ખેતી અને શાકભાજી ઉગાડવા જેવા કામો જે છે તેના માટે માણસોની જરૂરિયાત પડશે, તે રોબોટથી નહીં થાય. એટલા માટે ભવિષ્યમાં જે છે તે કોઈ પણ ધંધાની અંદર મિત્રો તેજી રહેશે નહીં, કોઈ પણ ધંધા રહેશે નહીં, કારણ કે બધા જ ધંધાની જગ્યાએ રોબોટો કામ કરવા લાગશે. માત્ર ને માત્ર ખેતી સિવાય મિત્રો જે છે તે બધા ધંધાઓ બંધ થઈ જવાના છે. ભવિષ્યની અંદર ખેતી જે છે તે મિત્રો રોબોટ નહીં કરી શકે, તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ પણ કામ હશે નહીં તેવું મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક તરફથી કહેવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં ખેડૂત આંદોલન કરવામાં આવશે કે નહીં, કરવામાં આવી છે મોટી જાહેરાત. ત્યારે સૌથી મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળી ખરીદીને ખેડૂતો માટે ચિંતા ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સરકારની વિરુદ્ધ સરકાર વિરુદ્ધ જે છે તે ખેડૂતો આંદોલન પણ કરી શકે. ત્યારે આમ આદમી પાર્ટીએ મિત્રો માંગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછી 250 મણ મગફળી ખરીદવી જોઈએ અને ભાવ ફેર પણ કરવો જોઈએ, એટલે કે મગફળીમાં ભાવ વધારી આપવા જોઈએ. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ મિત્રો આરોપ લગાવ્યા છે કે ભાજપના સરકારના જે પણ મળતિયાઓ છે તેમણે ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટી રહ્યા છે. જો ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી અને ધમકી પણ આપવામાં આવી છે. ત્યારે ખેડૂતો પાસેથી 250 મણ મગફળી ખરીદી કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે? શું અહીંયા ઈસુદાનની વાત સાચી છે? ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે કે નહીં, કોમેન્ટમાં લખી દેજો. અને મિત્રો તેમણે એવું પણ કહ્યું કે જો ખેડૂતોની માંગણી આ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધા માર્ગે આંદોલન પણ ખેડૂતો કરશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી જાહેરાત. દિવાળી પછી હવે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તો, કરી મોટી જાહેરાત. વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે ઘણા દિવસોથી પરેશાન છે અને 2000 રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે. પહેલા મિત્રો ખેડૂતોને એવું હતું કે દિવાળી પહેલા સરકાર હપ્તો આપશે, પરંતુ દિવાળી પણ હવે જતી રહી છે, ત્યારે હવે ખેડૂતોને હપ્તો ક્યારે મળશે? મિત્રો તમને જણાવી દઈએ તો બીજા 3 થી 4 રાજ્યોની અંદર સરકારે આ દિવાળીના મહિનામાં હપ્તો આપી દીધો છે. ગુજરાતમાં નથી મળ્યો તો હવે વારો સીધો ગુજરાત રાજ્યનો જ આવવાનો છે. પરંતુ તેની માટે મિત્રો તમને માહિતી આપી દઉં તો જનરલી છેલ્લા 2 વર્ષથી એવું થતું જોવા મળ્યું છે કે દિવાળીના આસપાસ હપ્તો જે છે તે આપતી હોય છે સરકાર. ગયા વર્ષે દિવાળીના 25 દિવસ પહેલા હપ્તો ખાતામાં આવ્યો હતો. એના આગલા વર્ષે દિવાળીના 2 દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો. તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપી તો હવે જે છે તે હપ્તો તમને 30 તારીખ સુધીમાં 30 ઓક્ટોબર 2025 સુધીમાં તમારા ખાતામાં આવી શકે. આ ઓક્ટોબર મહિનામાં હપ્તો આવે તેના 99% ચાન્સ દેખાઈ રહ્યા છે, કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે. જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું. ત્યાર પછી આજના સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં તમાકુ બંધ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કાન ખોલીને સાંભળી લેજો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ગુજરાતની અંદર ગુટખા, પાન મસાલા કે તમાકુને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તમાકુ અને મિત્રો જે પાન મસાલા છે તેમાં નિકોટિનની હાજરી હોય છે અને આ નિકોટિનની હાજરીના કારણે તમાકુનું વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે મિત્રો તમને જણાવી તો જો તમે પણ તમાકુ અને ગુટખા ખાવશો તો ખાસ સાવચેત થઈ જજો. સરકારે 6 સપ્ટેમ્બર 2025 રોજ બહાર પાડવામાં આવ્યો છે પરિપત્ર અને મિત્રો જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટખા કે પાન મસાલા અથવા નિકોટિનનું હાજરી હોય તેવા વેચાણ, સંગ્રહ કે વિતરણ કરી શકશે નહીં અને જો વિતરણ કરતા માલુમ પડશે તો કાયદા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો મિત્રો ગુજરાતમાં ખાસ તો તમાકુ, પાન મસાલા, ગુટખાને પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ આ વસ્તુ વહેંચાઈ રહી છે જાણે કોઈ જાતનો ડર ના હોય તેમ, કારણ કે સરકારે પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ હોવા છતાં પણ આ વસ્તુઓ ખુલ્લેઆમ વહેંચાઈ રહી છે. તો મિત્રો તમારું શું કહેવું છે? શું પાન મસાલા, ગુટખા, તમાકુ વહેંચવા જોઈએ કે તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ તારીખનો દાખલો છે તો મિત્રો ખાસ સૌથી મહત્વના સમાચાર, બધા પ્રૂફ હવે તમારે એક કરાવવા પડશે. તમામ લોકો ખાસ ધ્યાન ખોલીને સાંભળે. તો જ્યાં મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જે પ્રૂફ છે તેમને મિત્રો હવે સંપૂર્ણપણે માન્ય ગણવામાં નહીં આવે. માત્ર જન્મ તારીખનો જે દાખલો છે, જન્મ તારીખનું પ્રમાણપત્ર છે તેને જ માન્ય ગણવામાં આવશે જન્મ તારીખને લઈને. તો મિત્રો તમારે એક વખત ચેક કરી લેવાનું છે તમારી જન્મ તારીખ બધા પ્રૂફમાં કઈ છે. તો જે જન્મ તારીખ તમારી જન્મ તારીખના દાખલાની અંદર હશે એ જ તારીખ તમારે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં કરાવવી પડશે. જો તમારી જન્મ તારીખ અલગ હોય તો ખાસ મિત્રો જોઈ લેજો, જે તારીખ જન્મ તારીખના દાખલામાં હોય એ જ તારીખ બધા પ્રૂફની અંદર કરાવી લેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે તમારું વીજળી બિલ 0 આવશે. સૌથી મોટા સમાચાર જાણો. મોદીજીએ કરી મોટી જાહેરાત. જ્યાં મિત્રો વીજળીના વધતા જતા બિલોથી જો તમે પરેશાન છો તો તમને મિત્રો આ સરકારી યોજના વિશે જાણવું જરૂરી છે, કારણ કે મિત્રો આ યોજનાની અંદર સરકાર હવે તમારા વીજળીના બિલ 0 કરી દેશે. જ્યાં મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અને આ યોજનાની અંદર સરકાર એટલા માટે આ યોજના ચલાવી રહી છે કે જે પણ લોકોને વીજળી બિલથી રાહત મેળવી હોય તો મિત્રો આ પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 300 યુનિટ જેટલી મફત વીજળીઓ આપી રહેશે. તો જો મિત્રો તમારું પણ લાઇટ બિલ 0 કરવું હોય, વીજળી બિલ 0 કરવું હોય અને તમારે પણ 300 યુનિટ જેટલી મફત વીજળી મેળવવી હોય તો તમે પણ મિત્રો આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો અંદર લાભ લઈને મફત વીજળી મેળવી શકો.